આજે આપણે ઈશાન્ય હોસ્પિટલમાં છે અને તમને યાદ હશે કે આ પહેલાં પણ સર સાથે આ હોસ્પિટલમાં વાર્તાલાપ કરેલો આપણે વિડીયો આપણે જોયો છે. તો આજે આપણે ફરીથી પાછા ડૉક્ટર પ્રણવ પટેલ સર પાસે છીએ. નમસ્કાર, હું છું ડૉક્ટર પ્રણવ પટેલ. હું એક ઓર્થોપેડિક સર્જન છું. સાથે સાથે હું એક શોલ્ડરનો પણ સ્પેશિયાલિસ્ટ છું. હું છેલ્લા 10 વર્ષથી હું આ કામ કરી રહ્યો છું. હું ઈશાન્ય હોસ્પિટલ ખાતે કાર્યરત છું, જે લક્ષ્મીપુરા રોડ પર આવેલ છે. આ અમારું હોસ્પિટલ ટોટલ 3 વર્ષથી અહીંયા ચાલુ છે અને અમે લોકો અહીંયા ડેઈલી ઇન એન્ડ આઉટ આ જ કામ કરી રહ્યા છે. સાથે સાથે અમારી સાથે ગાયનેકોલોજીસ્ટ પણ છે, સર્જન પણ છે અને ફિઝિશિયન પણ છે. ઇન્ડોર ફેસિલિટીઝમાં 25 બેડેડ હોસ્પિટલ છે. 24/7 અમારી પાસે લેબોરેટરી અને એક્સરે સર્વિસીસ પણ છે અને સાથે ફિઝિયોથેરાપી અને ફાર્મસી પણ ઇન્ક્લુડેડ છે. તો આ ખભાના દુખાવા શું છે? આ જો ખભાના દુખાવાની વાત કરીએ આપણે, તો મિડલ એજ અને ઓલ્ડ એજ તમે જે કીધું, એમાં છે ને સૌથી કોમન જે વસ્તુ છે એ અત્યારે ફ્રોઝન શોલ્ડર છે. જી બરાબર. ફ્રોઝન શોલ્ડર એક એવી વસ્તુ છે જેમાં પેશન્ટને શોલ્ડરની મુવમેન્ટ ઓછી થઈ જાય. જી ધીરે ધીરે મુવમેન્ટ ઓછી થવા, એકદમથી ના થાય. એ આજે નોટિસ કરે કે આજે મને જરાક આ લીધું તો મને થોડોક પેઇન થયો, પછી એ ધીરે એ જે હાથ ત્યાં જતો એનાથી ઓછો થાય. એવી રીતે આ ફ્રોઝન શોલ્ડર વધતું જાય અને એ રીતે અમને પેઇન થતો જાય. આ યુઝ્યુઅલી સૌથી કોમન ડાયાબિટીસમાં જોવા મળે છે, એટલે કે જેને શુગર હોય, જેની ટ્રીટમેન્ટ ચાલતી હોય. અને એમાં પણ દરેક ડાયાબિટીક પેશન્ટમાં આ જોવા નથી મળતું. આ સૌથી વધારે એ લોકોમાં જોવા મળે છે જેમાં એમનું ડાયાબિટીસ સારા કંટ્રોલમાં ન હોય, જેમનું 3 મહિનાનું એવરેજ શુગર કંટ્રોલમાં ના રહેતું હોય. એ લોકોમાં આ સૌથી કોમનલી જોવા મળે છે. આપણે એકદમ સિમ્પલ લેંગ્વેજમાં હું તમને કહું તો, આપણે શુગરવાળું ફૂડ ખાતા હોઈએ, ઇન્ટેક કરતા હોઈએ, ત્યાંથી ઇન્સ્યુલિન જે આપણી બોડીમાં જે એન્ઝાઇમ બને છે જે શુગરને બ્રેક કરે, એ બનતું ધીરે બંધ થઈ જાય અથવા એનું રિસ્પોન્સ આવતો બંધ થઈ જાય, એટલે આપણી બોડીમાં શુગર વધવા માંડે. એટલે અમુક લેવલ્સની ઉપર જ્યારે રહેતું હોય, જે આપણા ઓર્ગન્સને ડેમેજ કરી શકે, જે પ્રૂવન લેવલ્સ છે કે આ લેવલથી ઉપર હોય તો ઓર્ગનને ડેમેજ થાય, ત્યારે આપણે એ પેશન્ટને આપણે ડાયાબિટીસ વાળો પેશન્ટ કહીએ. પછી એની ટ્રીટમેન્ટ ચાલુ થાય. એની ટ્રીટમેન્ટ જો પ્રોપર ના ચાલતી હોય ત્યારે આ ફ્રોઝન શોલ્ડર ડેવલપ થાય. અમુક વાર એવું પણ જોવા મળે છે કે પેશન્ટ ફ્રોઝન શોલ્ડર લઈને આવે અને જ્યારે અમે એની શુગરની તપાસ કરાવીએ ત્યારે પેશન્ટને ખબર પડે કે પેશન્ટને ડાયાબિટીસ છે. ત્યાર સુધી એની ટ્રીટમેન્ટ ચાલુ જ નથી થઈ હોતી. એવું પણ હોય છે. ફ્રોઝન શોલ્ડર ખાલી ડાયાબિટીસ વાળું નથી હોતું. ફ્રોઝન શોલ્ડર 2 ટાઈપ્સના હોય, એક પ્રાઇમરી ટાઈપનું હોય અને એક સેકન્ડરી ટાઈપનું હોય. પ્રાઇમરી ટાઈપ એટલે ટાઈપ 1 જે કહીએ આપણે, ટાઈપ 1 ડાયાબિટીસના લીધે થાય. પણ જે ટાઈપ 2 હોય છે એ સ્નાયુ જે શોલ્ડરના હોય એની ફાટ થઈ હોય, અને લાંબો સમય સુધી પેશન્ટ એને એવું ને લઈ ફર્યા કરે, એની કોઈ ટ્રીટમેન્ટ ના કરાવે, ત્યારે એને સેકન્ડરી ફ્રોઝન શોલ્ડર કહેવાય, સેકન્ડરી આર્થરાઇટિસ કહેવાય. જેમાં હું તમને દાખલા તરીકે બતાવું તો, આપણો આ ખભો છે, તો આ સ્નાયુ છે, બરાબર છે, જે આ જોઈન્ટમાં જઈ રહ્યા છે. આ આગળનું છે ને આ પાછળનું છે. પાછળથી પણ આ સ્નાયુ છે. તો આ છે સ્નાયુ, આ સ્નાયુ છે કે આ સ્નાયુ છે. આ 3 સ્નાયુમાંથી ક્યારે કોઈ બી સ્નાયુ એક ફાટે તો એનાથી તમને મૂવમેન્ટ કરવામાં તકલીફ પડે. એટલે એ મૂવમેન્ટ તમે અવોઇડ કરો, તમે પોતાને રિસ્ટ્રિક્ટ કરો એ મૂવમેન્ટ કરવા માટે, અને પછી ધીરે ખભો એ પોઝિશનમાં ચોંટવા લાગે અને એને આપણે સેકન્ડરી ફ્રોઝન શોલ્ડર કહીએ. તો સર, આ ખભો છે એનો જે સાંધો છે એ અન્ય સાંધાઓ કરતા કઈ રીતે જુદો પડે છે, લેયર ને એ રીતે? એમાં શું છે કે બેઝિકલી એવું છે કે ખભામાં જ્યારે આપણે વાત કરીએ તો ખભાના સ્નાયુ જે છે એ બહુ પતલા છે, પણ એની પાસે આપણે કામ બહુ વધારે લેતા હોઈએ છીએ. આપણું બીજા બધા જે સાંધા છે, જેમ કે હિપ જોઈન્ટ લઈ લો કે ની જોઈન્ટ લઈ લો, એ પોતે આખા શરીરનું વજન લેવાના છીએ. એટલે ભગવાને એમને બહુ સ્ટ્રોંગ બનાવ્યા છે, એની સાથે એના મસલ્સ પણ બહુ સ્ટ્રોંગ બનાવ્યા છે. પણ હવે જ્યારે આપણે 4 પગ પરથી જ્યારે 2 પગ પર આવી ગયા છે, તો ધીરે શોલ્ડરની જે ક્ષમતા જે હિપ જોઈન્ટ જેવી હોવી જોઈએ એવી હવે એ ક્ષમતા નથી રહી, અને સ્નાયુઝ બધા બહુ પતલા થઈ ગયા છે. સાથે સાંધાનું જે કવરિંગ હોય, જે કેપ્સ્યુલ હોય, એ પણ એના સાથે એકદમ જોડાઈને હોય છે, અને એના લીધે આ પ્રોબ્લેમ્સ બધા
થતા હોય છે. સર મને કેવી રીતે ખબર પડે? મને સાધારણ ખભો દુખે છે, થોડી ટ્રીટમેન્ટ લો છો સારું રહે છે, તો મને ક્યારે ખબર પડે કે હવે આ તો આપની પાસે આવવું જ પડશે અને નિદાન કરાવવું પડશે ને ચોક્કસ સારવાર લેવી પડશે? એ કયા સ્ટેજ છે? કોઈ બી સાંધાનો દુખાવો જે સાદી તમે જો ઘરે પેઇન કિલર લીધી હોય કે તમારા કોઈ મિત્ર હોય જેમની પાસે તમે ફિઝિયોથેરાપી માટે ગયા હોય, જી મિનિમમ 3 વીક્સ તમે જો કર્યું હોય અને જો એનાથી પણ તમને કોઈ સુધારો, કોઈ ઇમ્પ્રુવમેન્ટ ના આવતી હોય, જી દેટ ઇઝ ધ ટાઈમ કે તમારે એક શોલ્ડર સર્જનની સલાહ લેવી જોઈએ. 3 વીક્સ મેં એટલા માટે કીધું કે યુઝ્યુઅલી થતું એવું હોય છે કે ફ્રોઝન શોલ્ડર જો ઇનિશિયલ સ્ટેજમાં હોય અને જ્યારે તમને એવું લાગે મને દુખાવો છે અને મારા મિત્ર છે ફિઝિયોથેરાપિસ્ટ છે કે મિત્રનો દીકરો છે કે દીકરી છે અને તમે એને જઈને બતાવો અને જો એ ફિઝિયોથેરાપી ચાલુ કરે, એટલીસ્ટ 3 વીક્સ થતા હોય છે કોઈ બી શોલ્ડરની બીમારીને ઇમ્પ્રુવમેન્ટ આવતા. જી એટલે જો તમારું 50 to 60% ઇમ્પ્રુવમેન્ટ 3 વીક્સમાં જો આવી જતું હોય તો એ કન્ટિન્યુ કરી શકાય. પણ 2 to 3 વીક્સ થયા પછી પણ જો 10-20% પણ વધારે ઇમ્પ્રુવમેન્ટ ના આવી હોય તો ડેફિનેટલી તમારે એક શોલ્ડર સર્જનની સલાહ લેવી જોઈએ. સર કેવી રીતે ખબર પડશે કે આ દુખાવો છે, આ સોજો છે કે અંદરના સ્નાયુઓ ફાટી ગયા છે? એનું કોઈ ફિલિંગ્સ હોય છે મારા માટે? એની માટે અમે લોકો જે એક્ઝામિનેશન કરીએ, અમે જે શોલ્ડરનું એક્ઝામિનેશન કરીએ એમાં અમને 95% ઓફ ધ ટાઈમ્સ અમને ખબર પડી જતી હોય છે કે આમાં મેં તમને જે અત્યારે જે સ્નાયુ બતાવ્યા એમાંથી કયા સ્નાયુ ફાટ્યા છે. એ ફાટ્યા છે તો આખો ફાટ્યો હશે, અડધો ફાટ્યો હશે, શું થયું હશે એ અમને ખબર પડી જતી હોય છે. પણ એનું એક ડોક્યુમેન્ટરી પ્રૂફ કે પછી 100% ખાતરી માટે આપણે એનો MRI કરીને જોઈએ ત્યારે ડેફિનેટલી આપણને ખબર પડી જાય છે કયો સ્નાયુ કેટલો ફાટ્યો છે, કેટલો ખેંચાયો છે અને ત્યાં ગેપ કેટલી મોટી પડી છે અને એ પ્રમાણે પછી અમે એની આગળની ટ્રીટમેન્ટ સજેસ્ટ કરી શકીએ. તો સર આ તો નિદાન થઈ ગયું અને પેશન્ટ પણ રાજી છે અને સારવાર શરૂ થાય છે, તો એ સારવારના કયા કયા તબક્કા આવશે? આપણે પહેલા તો ફ્રોઝન શોલ્ડરની વાત કરીએ, રોટેટર કફ ટેરની પછી વાત કરીએ. ફ્રોઝન શોલ્ડર જે ડાયાબિટીસના લીધે થતું હોય છે એમાં ઇનિશિયલ સ્ટેજમાં અમે ખાલી ને ખાલી પેઇન કંટ્રોલ અને ફિઝિયોથેરાપી પર ફોકસ કરતા હોઈએ છીએ. સાથે સાથે આ તો ખાલી ઓર્થોપેડિક સાઇડની વાત રહી, પણ તમારી શુગરને કંટ્રોલ કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો એના લેવલ્સ કે એના વેલ્યુઝ જો નોર્મલ રેન્જ અથવા નિયર નોર્મલ અથવા પ્રી ડાયાબિટીક રેન્જમાં ના આવે તો તમે ગમે તેટલી ટ્રાય કરી લો, તમે ગમે તેટલું ફિઝિયો કરી લો, ગમે એટલી દવા લઈ લો, એમાં કોઈ ચેન્જ આવવાનો નથી. એટલે ખાલી ને ખાલી તમે શોલ્ડર પેઇન જે ફ્રોઝન શોલ્ડર છે અને તમે એની ટ્રીટમેન્ટ લયા કરો એવું ન થાય. બીકોઝ મેં તમને કીધું કે ઘણીવાર એવા પેશન્ટ્સ હોય છે કે જે અમારી પાસે આવે ને અમે એમને ડાયગ્નોઝ કરી આપીએ કે તમને ડાયાબિટીસ છે, રાઈટ? તો હું તમને તમને ખબર નથી કે તમને ડાયાબિટીસ, મેં તમને કીધું તમને ડાયાબિટીસ છે અને હું તમને અત્યારે ફ્રોઝન શોલ્ડરની ટ્રીટમેન્ટ ચાલુ કરું તો એની સાથે તમારે ફિઝિશિયનને મળીને ડાયાબિટીસની ટ્રીટમેન્ટ પણ ચાલુ કરવી જ પડે, નહીં તો એનો કોઈ રિઝલ્ટ નથી મળવાનું. આ વાત થઈ પ્રાઇમરી ફ્રોઝન શોલ્ડરની. હવે આપણે વાત કરીએ કે રોટેટર કફ ટેર. રોટેટર કફ ટેર એટલે સ્નાયુ જે આજુબાજુના હોય એ ફાટી જાય. 95% ઓફ ધ ટાઈમ, 95 નહીં 98% ઓફ ધ ટાઈમ્સ જ્યારે સ્નાયુ ફાટે ત્યારે તમારી જે મુવમેન્ટ્સ છે એ બધી બંધ થઈ જતી હોય છે. રિસ્ટ્રિક્ટ નથી થઈ, અટકી નથી ગઈ. તમે બીજા હાથ પકડીને ઊંચો કરશો તો આખો ઊંચો થશે. ફ્રોઝન શોલ્ડરમાં એવું નથી થતું. ફ્રોઝન શોલ્ડરમાં બીજો હાથથી કરવા જશો તો પણ એ અટકાયેલી હશે. પણ જો સ્નાયુ ફાટ્યા હશે તો બીજા હાથથી ઊંચો થઈ જશે પણ જાતે ઊંચો નથી કરી શકતા. કારણ કે સ્નાયુ જે છે એ જે હાડકા પર ચોંટેલો હોવો જોઈએ, જે એને પકડીને ઊંચું ખેંચશે, એ ત્યાં છે જ નહીં, રાઈટ? એટલે એ એને ખેંચી જ નહીં શકે, એ મુવમેન્ટ લાવી જ નહીં શકે અને એની માટે સર્જરી સિવાય કોઈ ઓપ્શન નથી હોતો. સર આ ફ્રોઝન શોલ્ડર છે, નિદાન થઈ ગયું છે, તો એ સારવાર કઈ રીતે શરૂ થશે? કયા પ્રકારની મેડિસિન હશે અને કયા તબક્કા હશે? રાઈટ. ફ્રોઝન શોલ્ડર જ્યારે એકવાર આપણે ડાયગ્નોસિસ આપણને મળી જાય કે આ વસ્તુ પ્રાઇમરી ફ્રોઝન શોલ્ડર છે જે ડાયાબિટીસના લીધે છે, એ મેં તમને કીધું કે મેઇનલી તો ડાયાબિટીસ કંટ્રોલ કરીએ અને આપણે ફિઝિયોથેરાપી અને મેડિસિન્સ ચાલુ કરીએ. અમે મિનિમમ 3 વીક્સનો ટાઈમ આપીએ જેમાં ફિઝિયોથેરાપીથી શું ઇમ્પ્રુવમેન્ટ આવે છે, શું થઈ રહ્યું છે, કેવી રીતે આગળ ચાલી રહી છે, એની અમે પહેલા એ વેઇટ કરીએ. બરાબર. 3 વીક્સમાં જો તમને 50 to 60% મેં જેમ કીધું કે 50 થી 60% જો ઇમ્પ્રુવમેન્ટ થતી હોય
તો અમે એની એ જ ફિઝિયોથેરાપી કન્ટિન્યુ જી. કરીએ. અને યુઝ્યુઅલી કોઈ બી શોલ્ડરની ફિઝિયોથેરાપી મેં 50 to 60 ઇમ્પ્રુવમેન્ટ આવતા 3 વીક થાય, પણ કમ્પ્લીટ રિકવરી આવતા એટલીસ્ટ 6 થી 8 અઠવાડિયા, એટલે 1.5 થી 2 મહિનો લાગે. એટલે જો પૂરેપૂરી આપણે ફિઝિયોથેરાપી કમ્પ્લીટ કરીએ 1.5-2 મહિનાની, તો ફ્રોઝન શોલ્ડરમાં કમ્પ્લીટ એનું રિકવરી આવી જતી હોય છે. અમુક કેસીસ એવા હોય છે કે જેમાં આપણે 3 અઠવાડિયા 4 અઠવાડિયાની ફિઝિયોથેરાપી કરી પણ કોઈ ઇમ્પ્રુવમેન્ટ નથી દેખાતો હોતો, તો એમાં અમે યુઝ્યુઅલી આઈધર ખભામાં ઇન્જેક્શન મૂકીએ છીએ, જી. જેનાથી એ ખભામાં ઇન્જેક્શન મૂકવાથી આજુબાજુનું જે ઇન્ફ્લેમેશન, જે સોજા છે એ ઓછા થાય, અને પછી ફરી પેશન્ટને પાછું ફિઝિયોથેરાપીમાં મોકલીએ છીએ. તો એમાં ધારો કે 10% પેશન્ટને આવું કરવું પડ્યું, તો એમાંથી 7 to 8 પેશન્ટ્સ પાછા એમાંથી રિકવરી ફેઝમાં જતા રહે છે અને રિકવરીના રસ્તા ઉપર જતા રહે છે. રહી વાત છેલ્લા 2 પેશન્ટ જે બચ્યા એની, તો એન્ડ સ્ટેજમાં કે જ્યારે બિલકુલ રિકવરી ના આવતી હોય કે એમાં કોઈ જ ઇમ્પ્રુવમેન્ટ ના આવતી હોય, ત્યારે આર્થ્રોસ્કોપિક સર્જરી એટલે કે દૂરબીનથી સર્જરી કરી અને જે સ્નાયુ અને કેપ્સ્યુલ બધા જે એકબીજા સાથે ચોંટી ગયા છે એને છૂટા પાડવા પડતા હોય છે, અને પછી પાછા ફિઝિયોથેરાપી પર એમને મૂકી શકાય છે. સર, તો પછી ખભાના સ્નાયુઓ ફાટી જાય એવું નિદાનમાં આવે છે, તો એ પછી કઈ રીતે સારવારના તબક્કા હોય છે? ખભાના સ્નાયુ ફાટી જાય એટલે રોટેટર કફ ટેર જ્યારે થાય, ખભાના જે 4 સ્નાયુ છે એમાંથી કેટલા સ્નાયુ ફાટ્યા છે એના ઉપર અમે જી. ટ્રીટમેન્ટ ડિસાઇડ કરતા હોઈએ છીએ. યુઝ્યુઅલી એ પાર્શિયલ ટેર એટલે કે થોડો ફાટી જવો કે કાણું પડી જવું, ત્યાંથી લઈને પૂરેપૂરો સ્નાયુ ફાટી ગયો ત્યાં સુધીમાં ગમે તે રેન્જમાં એનું ડિસીઝ પ્રોગ્રેશન હોઈ શકે. જી. બરાબર. તો જ્યારે પાર્શિયલ ટેર એટલે કે થોડોક ફાટો કે કાણું પડી જવું એવું કંઈ થયું હોય, તો એની ટ્રીટમેન્ટ યુઝ્યુઅલી ફિઝિયોથેરાપી જ હોય છે, જેનાથી પેશન્ટને રિકવરી આવી જતી હોય છે. પણ એ ફિઝિયોથેરાપી એકવાર સેન્ટર પર જે 1.5 થી 2 મહિનાનો જે એમનો પ્રોટોકોલ હોય એ પત્યા પછી એમને ઘરે પણ એ કન્ટિન્યુ રાખવી પડતી હોય છે. જે દિવસે એ ફિઝિયોથેરાપી ઘરે પણ બંધ કરી દેશે, સ્ટોપ કરી દેશે, 15 દિવસ પછી સેમ સિમ્પટમ્સ પાછા આવે છે અને ફરી પાછી એની એ જ સાયકલ પાછી ચાલુ થતી હોય છે. જી. આ રહી પાર્શિયલ ટેરની વાત, કે થોડો ફાટો કે કાણું પડી જવું એવી વસ્તુ. જ્યારે પૂરો સ્નાયુ ફાટી ગયો હોય છે ત્યારે દૂરબીનથી એટલે કે આર્થ્રોસ્કોપી સર્જરીથી એ સ્નાયુને હાડકા સાથે રિપેર કરવો પડતો હોય છે, જેના પછી પાછી ફરી ફિઝિયોથેરાપીના અમુક પ્રોટોકોલ્સ હોય છે એ પ્રમાણે પાછી એની ફિઝિયોથેરાપી કરવી પડતી હોય છે, અને પછી પૂરેપૂરી મૂવમેન્ટ સાથે સાથે પેઇન ફ્રી મૂવમેન્ટ પેશન્ટને મળતી હોય છે. સર, ખભાના સ્નાયુ ફાટી જવા આપે બરાબર કરી દીધું, સર્જરી થઈ જાય છે, તો એ પછી જે ફિઝિયોથેરાપીની વાત છે એ પણ થઈ રહી છે, તો ફરી થવાના ચાન્સ રહે છે? ખભાના સ્નાયુના આપણે સર્જરી થઈ, ફિઝિયોથેરાપી થઈ, રિકવરી બધી આવી ગઈ. યુઝ્યુઅલી જ્યારે સારી રીતે સરખી રીતે જેમ કીધું હોય એ રીતે જો ફિઝિયોથેરાપી ને ટ્રીટમેન્ટ જો પ્રોપર કમ્પ્લીટ કરી હોય, તો ફરી સ્નાયુ ફાટી જવાના ચાન્સીસ બહુ રેર છે. જી. 99% ઓફ ધ ટાઈમ્સ કોઈ દિવસ એ ફરી નથી થતું. પણ હા, ફ્રોઝન શોલ્ડરની જો આપણે વાત કરીએ, તો ફ્રોઝન શોલ્ડરમાં જો તમે ડાયાબિટીસ પર કંટ્રોલ ના રાખો, ડાયાબિટીસ પર ધ્યાન ના રાખો, તો એ ડેફિનેટલી થઈ શકે છે. અને ફ્રોઝન શોલ્ડર એક એવી વસ્તુ છે કે જે એક બાજુ જો આવેલી હોય કે એક બાજુની ટ્રીટમેન્ટ થઈ હોય, તો બીજી બાજુ આવી શકે છે, અને એના ચાન્સીસ બહુ જ હાઈ છે કે બીજી બાજુ પણ આવશે. સર, સર્જરી અને આપની મેડિસિન કેરના કારણે પેશન્ટ ઓકે થઈ જાય છે, Right. અને એને આજીવન પણ કાળજી લેવી છે, તો કઈ રીતે કઈ પ્રકારની કાળજી રાખવી જોઈએ એ પણ થોડીક આપણે વાત કરવી છે. સો ફ્રોઝન શોલ્ડર જો એકવાર એ રિલીઝ થઈ જાય કે એકવાર એનો જોઈન્ટ જે પૂરો ઓપન થઈ જાય અને જ્યારે પૂરે મૂવમેન્ટ્સ આવી જાય, તો એસ જ કોઈ ચરી પાડવાની કે આ કામ નહીં કરતો, એ કામ નહીં કરતો એવી કોઈ જરૂરિયાત રહેતી જી. નથી. બરાબર. સિમિલરલી ઇવન રોટેટર કફ એટલે મસલ્સ ફાટ્યા છે ને જો એની પણ ટ્રીટમેન્ટ થઈ છે, તો એમાં પણ એવી કોઈ મેજર તમને રિસ્ટ્રિક્શન્સ કરવાની જરૂર નથી. હા, તમે પ્રોપર પૂરી ટ્રીટમેન્ટ કરાવી છે, તમને સરે તમારા ડૉક્ટરે સર્જને જે કીધું હતું એ તમે કમ્પ્લીટ કર્યું છે, સ્નાયુનું પ્રોપર ટ્રેનિંગ ને પ્રોપર થઈ ગયું છે, તો પછી આઈ થિંક એમાં કોઈ રિસ્ટ્રિક્શન્સ તમને લાવવાની કોઈ જરૂર નહીં પડે. હા. યસ. છતાં સર,
આ 2-3 પોઈન્ટ ભેગા થયા છે. તો લાઈફસ્ટાઈલ પછી બી આ બધા થયા પછી લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ, દાખલા કે ફૂડ કેવું હોવું જોઈએ, ડાયટ કેવું રાખવું જોઈએ, જેથી ડાયાબિટીસ પણ લેવલમાં રહે અને આ પાછો પ્રશ્ન ફરી કદાચ ના થાય. ના થઈ શકે. તો સર આપની સલાહ. ડાયાબિટીસને તો પ્રોપર કંટ્રોલમાં રાખવો જ જોઈએ. ને તો મેં કીધું છે કે બીજા ખભામાં પણ આ સેમ વસ્તુ થઈ શકે છે. રોટેટર કફ ટેર એટલે સ્નાયુ ફાટવા એક એવી વસ્તુ છે કે એ યુઝ્યુઅલી ઓલ્ડ એજમાં કોઈ ઇન્જરીથી નથી થતો, એટલે એને વાગવાથી નથી થતો. એ આપણે ધારો કે આ જે મારું શર્ટ છે, હું દરરોજ એકનું આ પહેર કરું તો એ ફાટશે નહીં, એ ઘસાઈને વહેરાઈ જશે. રાઈટ. રોટેટર કફ ટેર ઓલ્ડ એજમાં એવી રીતે થતું હોય છે. આપણે જે આખી લાઈફ તમે જે કામ કર્યું છે ને, તો એના કારણે આ સ્નાયુ વેરાઈને ફાટે, તો એ કેર કર્યા પછી પણ બીજી બાજુના સ્નાયુ શોલ્ડરમાં જો થવાનું હશે તો એ થવાનું જ છે. એમાં તમે કેર નહીં લઈ શકો, પણ તમે ફ્રોઝન શોલ્ડરને ડેફિનેટલી તમે બીજી બાજુમાં આવતા અટકાવી શકો છો. તમારે પ્રોપર તમારા ડાયાબિટીસના ડોક્ટર જે તમને ડાયટ ફોલો કરવાનું કે તમને જે મેડિસિન્સ કરવાનું કે એવરી 6 months તમે તમારા પ્રોપર શુગર ચેકઅપ્સ કરાવતા રહો. ઘણા પેશન્ટ એવું કરતા હોય છે કે ડાયાબિટીસની ડોક્ટર એકવાર દવા ચાલુ કરી બધું લાઈફ લોંગ એની એટલે કરે, ફરી પેશન્ટ ફરી ડોક્ટર પાસે જતા નથી. મને પછી જ્યારે અમે એકવાર ચેક કરીએ ત્યારે શુગર બહુ જ હાઈ હોય. એવું નહીં કરવાનું. એવરી 6 months ડાયાબિટીસ અથવા બીપી પણ ધારો કે હોય, એવરી 6 months તમારા ડોક્ટરે એકવાર તો એ તપાસવું જરૂરી છે. અને એમાં જો તમારી મેડિસિન્સ બરાબર કામ ના કરતી હોય અથવા શુગર તમારું વધારે થતું હોય તો એને ચેન્જ કરવું બહુ જ જરૂરી છે. તો સર આવું થાય છે કે મને ડાયાબિટીસ પણ નથી ને કશું અત્યારે તકલીફ નથી, તો ના થાય એ માટે જરા બીજો પ્રશ્ન છે બીજી રીતના કે મને એવું કહેવામાં આવેલું કે થોડું આવો હાથ રાખીએ છીએ તો આ થાકી જાય છે સાદા, તો ક્યારેક તમારે આમ બેસવું જોઈએ, આમ, અને પછી આપણે યોગની વાત આવે છે. રાઈટ. તો એ પણ પૂરક થાય ને આ બધામાં? ડેફિનેટલી થાય. ઓલવેઝ તમારે જો એક્ટિવિટી તમારી ના હોય, તમારી બહુ સેડેન્ટરી લાઈફસ્ટાઈલ હોય કે ઓફિસ ગયા, ઘરે ગયા, આજ કર્યું તે કર્યું, બીજું કશી કોઈ એક્સરસાઇઝ નથી, કોઈ નથી, તો એટલીસ્ટ ઘરે 10 મિનિટ 15 મિનિટ યોગા કે કોઈ એવી એક્સરસાઇઝ તમારે ઇન્ક્લુડ કરવી જોઈએ જેમાંથી દરેક જોઈન્ટની મુવમેન્ટ ચાલુ રહે. નહીં તો તમને ધારો કે યોગા ના કરવું હોય, તમે ઓફિસમાં બેઠા છો, તમારી સાથે કોઈ છે નહીં, બસ ખાલી આને ગોલ કર્યા કરશો, દેટ ઇઝ ઓલ્સો વેરી નાઇસ. એનાથી પણ ઘણું ફરક પડશે. દરેક સાંધાની પ્રોપર મુવમેન્ટ થતી રહેવી જોઈએ અને સ્ટ્રેચિંગ દરેક સાંધાનું થતું રહેવું જોઈએ, જેનાથી આ બધું પ્રિવેન્ટ કરી શકાય. ખાસ કરીને ડાયાબિટીસ જે પેશન્ટોને છે, જે લોકો છે ઘણા સમયથી ડાયાબિટીસમાં છે, કંટ્રોલમાં છે, બધી વસ્તુની ચરી પાડે છે, ડાયટની ચરી પાડે છે, ડોક્ટરને રેગ્યુલરલી મળે છે, તો એવા પેશન્ટ્સે યોગા એક અપનાવવું જોઈએ, જેનાથી શોલ્ડરની એક્સરસાઇઝીસ બહુ જ સારી થતી હોય છે. અને એમને જો ફ્રોઝન શોલ્ડરની પરિસ્થિતિ ઉત્પન્ન થવાની હશે તો એ એટ અર્લી સ્ટેજ રોકાઈ જશે ને આ બધી વસ્તુમાં પ્રોબ્લેમ નહીં આવે. પ્રેક્ષક મિત્રો, ડૉક્ટર પ્રણવ સર અને ઈશાન્યા હોસ્પિટલને ક્યારેય ન ભૂલાય એવું ડાયાબિટીસ, ખભાના દુખાવા, સ્નાયુ ફાટવા, સારવાર, ડાયાબિટીસ કઈ રીતે અસર કરે છે અને સાથે છેલ્લે યોગિક ક્રિયાઓ અને કસરત વિશે સાહેબે સૂચન કર્યું. સર, અમારા પ્રેક્ષક મિત્રો વતી હું આપનો ખૂબ આભારી છું. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ વેરી મચ.